તો રાજ્યમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાની મરામત ચાલુ છે। માર્ગ અને મકાન વિભાગ હેઠળના 3610 કિલોમીટરના રસ્તાને નુકસાન થયું છે। 7 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાના મુખ્ય માર્ગોની મરામત પૂર્ણ કરવા સૂચના આપી દેવામાં આવી છે। ગ્રામ્ય માર્ગોની મરામત 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવા સૂચના અપાઈ છે। હાલ હંગામી ધોરણે મરામતની કામગીરી ચાલી રહી છે। ઉઘાડ નીકળ્યા બાદ કાયમી મરામત હાથ ધરવામાં આવશે। 731 જેસીબી, 699 ડમ્પર, 557 ટ્રેક્ટર, 7 હિટાચી, 65 રોલર, 14 લોડર, 48 ટ્રી કટર, 4 પેવર સાથે કામગીરી ચાલી રહી છે। અંદાજે 6487 કામદારો કુલ 466 ટીમ બનાવીને કામ કરી રહ્યા છે। આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તકના કુલ 2894 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની નુકસાન પામેલ અંદાજે 139 કિલોમીટર લંબાઈની મરામતની કામગીરી રાજ્ય સરકારના સંપર્કમાં રહીને NHAI દ્વારા કરવામાં આવી છે। જે અન્વયે વડોદરા, વાપી, રાજકોટ, જેતપુર, ચિલોડા, હિંમતનગર તથા અન્ય રસ્તાઓમાં સમારકામની કામગીરી ચાલુ છે। ગાંધીનગરથી સચિવોના માર્ગદર્શન હેઠળ મુખ્ય ઇજનેર સતત આ બાબતનું સંચાલન પણ કરી રહ્યા છે તથા તમામ તાલુકામાં ચાલતી કામગીરીનો રિવ્યૂ સ્થાનિક કલેક્ટર, પ્રભારી, મંત્રી સચિવ દ્વારા વિભાગના સંકલન સાથે કરવામાં આવી રહ્યો છે। વધુ વિગતો સાથે ગાંધીનગરથી સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, જે રસ્તા તૂટ્યા છે એની કામગીરી હવે ઉઘાડ નીકળ્યા બાદ કરવામાં આવી રહી છે ને હજુ આ હંગામી ધોરણે છે, હજુ તો આગામી સમયમાં જ્યારે પ્રોપર ઉઘાડ નીકળશે ત્યારે વધુ સારી રીતે કરવામાં આવશે। શું ડેવલપમેન્ટ છે, શું અપડેટ છે એ જણાવો। હિમ નજર કરવા જઈએ તો રાજ્યમાં જે રીતે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદના કારણે રાજ્યના જે રોડ રસ્તાઓને નુકસાન થયું હતું તેને લઈને હવે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા જે છે તે કવાયત હાથ ધરવામાં આવી છે। રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા જે છે તે જાહેરાત જે છે તે બહાર પાડવામાં આવી છે, જેની અંદર રાજ્યની અંદર 1,16,000 કિમીના જે રસ્તાઓ જે છે તેઓને નુકસાન પહોંચેલું છે। એટલે લગભગ 3610 કિમી લાંબા એટલે કિલોમીટર લાંબાઈના જે રસ્તાઓ છે જેને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને આ રસ્તાઓની મરમ્મત જે છે તે આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવે છે। ત્યારે રાજ્યની અંદર વરસાદે વિરામ લીધો છે, ત્યારે વિરામ વચ્ચે આગામી 7 સપ્ટેમ્બર સુધીમાં જે છે તે નુકસાન પામેલા જે રસ્તાઓ જે છે તેની મરમ્મત કામગીરી પૂર્ણ કરવાની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે। આ ઉપરાંત ગ્રામ્ય માર્ગોની મરમ્મતની જો વાત કરવા જઈએ તો 15 સપ્ટેમ્બર સુધી જે છે તેઓની કામગીરી પૂર્ણ કરવાની રહેશે। આ પ્રકારની સૂચના જે છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત લગભગ 6487 જેટલા કામદારો સાથે મળીને કુલ 4600 ટીમો જે છે તે રાજ્યમાં તૂટેલા રોડ રસ્તા જે છે તેને સમારકામ કરવાની જવાબદારી જે છે તે આપવામાં આવી છે। મહત્વની વાત એ સામે આવી રહી છે કે રાજ્ય સરકાર દ્વારા નવા રોડ બનાવવામાં આવે છે અથવા તો પેચ વર્ક કરવામાં આવે છે। જ્યાં જરૂર પડશે નવા રોડની ત્યાં આગળ નવા રોડ ઉભા તૈયાર થશે, લાગશે કે સામાન્ય નુકસાન છે તો ત્યાં આગળ પેચ વર્ક કરવામાં આવશે। પરંતુ મહત્વની વાત એ છે કે પેચ વર્ક કેટલું ટકે છે, કારણ કે ફરી વખત રાજ્યમાં છેલ્લો રાઉન્ડ વરસાદનો થાય અને જો નુકસાની થાય એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જે છે તે આ સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।